અમદાવાદ ગ્રામ્યના સાણંદમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં બિહાર રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીને સાણંદ પોલીસે ઝડપી પાડ્યો છે। બિહાર રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી અમદાવાદના સાણંદમાંથી ઝડપાયો છે। માહિતી મુજબ આ મામલે બિહાર રાજ્યના મુંગેર જિલ્લાના સંગ્રામપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી બિહાર પોલીસ દ્વારા ગુજરાત પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો। ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સાણંદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નીલમ ગોસ્વામી અને સાણંદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીટી ગોહિલની ટીમે તરત જ કાર્યવાહી હાથ ધરી। સર્વેલન્સ ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને આરોપીને મોબાઈલ લોકેશન ટ્રેસ કરી ઝડપી પાડ્યો હતો। આધારભૂત માહિતીના આધારે સાણંદ કડી રોડ પરથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપીની ઓળખ શેખર યાદવ તરીકે થઈ છે, જે મૂળ બિહાર રાજ્યનો રહેવાસી છે અને છેલ્લા 4 મહિનાથી સાણંદમાં નિધરાડ વિસ્તારમાં ટ્રક ચાલક તરીકે કામ કરતો હતો। પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે તેણે પોતાની એક પેન્ડિંગ અરજીને લઈને મુખ્યમંત્રીના ઓફિશિયલ નંબર પર ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। સાણંદ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈને જરૂરી કાયદેસર કાર્યવાહી બાદ બિહાર પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી છે। બિહાર પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। 15/4/2026 રોજ બિહારના મુંગેર જિલ્લાના સંગ્રામપુર પોલીસ સ્ટેશન ખાતે બિહારના જે નવનિયુક્ત ઓનરેબલ મુખ્યમંત્રી શ્રી છે એમને ધાકધમકી આપતા એક વ્યક્તિનો ફોન હતો એમના ઓફિસ ખાતે। તો એ બાબતે સંગ્રામપુર પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધવામાં આવી હતી। બીએનએસ કલમ જે ક્રિમિનલ ઇન્ટિમિડેશન છે એના અંતર્ગત સદર બાબતે એસપી મુંગેર એ અમદાવાદ ગ્રામ્ય એસપી શ્રી ઓમપ્રકાશ જાટ સાથે સંકલન કરીને અહીંયા જે આરોપી છે અહીંયા સાણંદ ખાતે હોવાની જાણ કરી હતી। તો સદર જે મેટર હતી એમાં સાણંદની પોલીસ સ્ટેશનની ટીમ તથા જે એસએચઓ શ્રી છે બીટી ગોહિલ તથા એમની સર્વેલન્સ ટીમે વેરિયસ સોર્સિસ વાયા હ્યુમન સોર્સિસ અને ખાસ કરીને ટેકનિકલ સોર્સિસના માધ્યમથી જે આરોપી છે એમને ઝડપી પાડ્યો હતો। જે આરોપી છે એમનું નામ છે શેખર યાદવ। ઉંમર એમની 32 વર્ષ છે। હાલ એ થાર ડ્રાયપોર્ટ નિદ્રાડ ખાતે કામ કરે છે અને 3 થી 4 મહિના પહેલા બિહારથી અહીંયા સાણંદ ખાતે આવેલા હતા અને વધુ તપાસ માટે બિહાર પોલીસને સદર આરોપીને સોંપવામાં આવશે અને તપાસ ચાલુ રાખવામાં આવી છે। જે પ્રાઇમા ફેસી જાણવામાં આવ્યું છે એમાં જે આરોપી છે એમને એવી કબૂલાત આપી છે કે જૂની એમની એક અરજી હતી એ સંબંધે કોલ કરવામાં આવ્યો હતો અને એમાં બોલાચાલી થઈ હતી। ઓનરેબલ સીએમ શ્રીના ઓફિસ ખાતે કોલ કરવામાં આવ્યો હતો। ઓનરેબલ સીએમ શ્રીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। એક જૂની મારામારીની વિશેની એક અરજી હતી ત્યાં બિહાર ખાતે। એ બધું તપાસ ઉપર ચાલુ રાખ્યું છે। એ બી તપાસ પર ચાલુ રાખી। ધાકધમકીની જાણ થઈ હતી તો એ રીતે ક્રિમિનલ ઇન્ટિમિડેશન વાયા એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। એ તપાસ ઉપર ચાલુ છે। લાસ્ટ 4 મંથથી અહીંયા છે। એ કબૂલાત આપી છે અને બિહાર પોલીસને વધુ તપાસ માટે સોંપેલું છે। આરોપી લાસ્ટ 4 મંથથી અહીંયા થાર ડ્રાયપોર્ટ ખાતે કામગીરી કરે છે અને અહીંયા છે એનું જે હાલ એ મૂળ ત્યાં બિહારનો છે। બિહાર સીએમ જે છે નોંધ્યું છે તો એ પહેલા જૂના સીએમ ને બી ધમકી આપવાનો પ્રયાસ એવી કોઈ હકીકત હજી જાણવામાં આવી નથી। પ્રાઇમા ફેસી વી ડોન્ટ હેવ એની ઇન્ફોર્મેશન। ના, આરોપી ઉપર અગાઉ કોઈ ગુના દાખલ થયેલા હજી સુધી ધ્યાનમાં નથી। આરોપી અહીંયા થાર ટ્રાયપોર્ટમાં જ્યાં કામ કરતો હતો ત્યાં ટ્રકમાં જ રહેતો હતો। ટ્રક ડ્રાઈવરની કામગીરી કરે છે।